सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। मंगलाचरण। श्री हरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। મુમુક્ષુએ સૌપ્રથમ એ સમજવું જોઈએ કે મોક્ષની પ્રાપ્તિ માત્ર જ્ઞાનથી જ છે. જ્ઞાનાદ એવતુ કૈવલ્યમ. જ્ઞાન માત્રથી મોક્ષ છે, માટે જ્ઞાનાર્થે ગુરુ પાસે જવું અનિવાર્ય છે. કારણ કે જ્ઞાન પ્રાપ્તિ માત્ર ગુરુ પાસેથી શ્રવણ કરવાથી જ થાય છે. આચાર્યવાન પુરુષો વેદ. ગુરુ પાસે જઈએ તો ગુરુ શું કરે છે મોક્ષાર્થે? તો કે શિષ્યને વિચારમાં પ્રવૃત્ત કરે છે. કારણ કે જ્ઞાનાર્થે વિચાર એકમાત્ર સાધન છે. જેવી રીતે રસોઈ બનાવવા માટે અગ્નિ અનિવાર્ય સાધન છે, એમ જ્ઞાન પ્રાપ્તિ માટે વિચારણા કરવી એ અનિવાર્ય છે. વિચારણા કોની કરવી જોઈએ? તો કઈ વિચારણા, કોની વિચારણા કરવી જોઈએ? તો એના માટે 12મા શ્લોકમાં કહેવામાં આવ્યું કે 4 મુદ્દા ઉપર વિચાર કરવો જોઈએ, 4 વિષયો ઉપર વિચાર કરવો જોઈએ. અને વેદાંતના મુખ્ય 4 જ વિષયો છે. નંબર 1 હું કોણ એટલે જીવ વિચાર. નંબર 2 જગત ક્યાંથી આવ્યું એટલે જગત વિચાર. નંબર 3 જગત કોણે ઉત્પન્ન કર્યું એટલે જગતનો નિમિત્ત કારણનો વિચાર. અને જગત શેમાંથી ઉત્પન્ન થયું એ જગતનું ઉપાદાન કારણ. આવી રીતે 4 મુદ્દા ઉપર વિચાર કરવો જોઈએ. એવું સમજાયા બાદ આ 4 પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં શંકરાચાર્યજીએ આ ગ્રંથમાં આપ્યા. અને સૌથી પ્રથમ હું કોણ, જીવ વિચાર, એનો ઉત્તર આપતા કહે છે નાહમ ભૂત ગણઃ દેહઃ ન અહમ ચ અક્ષ ગણઃ તથા. હું ભૂત નો સમૂહ એવું આ શરીર નથી. શરીર 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું છે. એવી જ રીતે ઇન્દ્રિયો પણ 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલી છે. પણ ઇન્દ્રિયો અપંચીકૃત 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થઈ છે. અંતઃકરણ અપંચીકૃત 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થયું છે. જ્યારે આ સ્થૂળ શરીર પંચીકૃત 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થયું છે, માટે સ્થૂળ છે. પેલું અપંચીકૃત 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થયા છે, માટે સૂક્ષ્મ છે. અને આ બધા ભૂતોમાંથી ઉત્પન્ન થયા હોવાથી ભૌતિક છે. ભૌતિકત્વાદ જડમ, ભૌતિક હોવાથી જડ છે. ઇન્દ્રિય, મન, શરીર વગેરે જડ છે. અને હું કોણ છું? તો કે જે એતદ વિલક્ષણ કશ્ચિત, આ બધાથી હું ભિન્ન છું. શું છું એનો વિચાર વિસ્તાર પછી કરવામાં. તો પહેલો પ્રશ્ન હતો જીવ વિચાર, એનો સંક્ષેપમાં ઉત્તર આપી દેવામાં. ત્યારબાદ બીજો પ્રશ્ન હતો આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું, અને એના ઉપર આપણે વિચાર કરતા હતા. મહત્વના મુદ્દાઓ છે જે સંક્ષેપમાં જવાબ અપાયો છે. વળી પાછું આજે એકવાર એ શ્લોકને આપણે એનું ઉચ્ચારણ કરીશું અને અધૂરી ચર્ચા છે એને આગળ વધારીશું. અજ્ઞાન પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે સંકલ્પો વિવિધ કર્તા
વિચારસોયમીદૃશઃ અજ્ઞાન પ્રભવં સર્વં જ્ઞાનેન પ્રવિલીયતે. સંકલ્પો વિવિધ કર્તા વિચારસોયમીદૃશઃ. પહેલી લાઈન ની અંદર જગત કેવી રીતે ઉત્પન્ન થયું એનો સંક્ષેપમાં ઉત્તર અપાયું. શેમાંથી ઉત્પન્ન થયું, કેવી રીતે ઉત્પન્ન થયું છે? તો કે છે અજ્ઞાન પ્રભવમ. અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું છે. અવિદ્યા કાર્ય જગત છે અને અવિદ્યા કાર્ય જગત હોય તો જગતનો લય કેવી રીતે થાય છે? તો કે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી વસ્તુ હોય એ ભ્રાંત હોય અને ભ્રાંતિ માત્ર જે હોય તો એનો નાશ માત્ર ને માત્ર જ્ઞાનથી જ થાય. કોઈ ઠોસ વસ્તુ હોય તો નાશના અનેક રસ્તાઓ છે, પણ ભ્રાંતિ હોય એ ભ્રાંતિનો નાશ માત્ર ને માત્ર એના કારણ અજ્ઞાનનો નાશથી થાય. સારું, અજ્ઞાનનો નાશ કરવો હોય તો જ્ઞાન માત્ર સાધન છે. જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો વિચાર માત્ર સાધન છે. આગળ આવી ગયો, વિચારણા કરવી જોઈએ. અને એટલા માટે શાસ્ત્રમાં એવું કહે છે કે આ જગત છે ને એ અવિચાર સિદ્ધ છે. આપણે વિચાર નથી કરતા ને ત્યાં સુધી જગત છે. વાસ્તવમાં જગત જેવું કઈ છે જ નહીં. આધાવંતે ચ યન્નાસ્તિ વર્તમાને ભી તત્તથા. વાસ્તવમાં જગત જેવું છે જ નહીં, ભ્રાંત છે. છે તો કોના જેવું છે? સ્વપ્ન જગત જેવું છે. અને આપણે ગઈકાલે વિચારણા કરતા હતા, અજ્ઞાન પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે. જ્ઞાનથી એનો નાશ થાય છે, અર્થાત લય પામે છે. આ જગત એ ખરેખર વાસ્તવમાં છે જ નહીં, પણ અજ્ઞાનને કારણે અનુભવાય છે. જેમ જાગ્રતના અજ્ઞાનને કારણે સ્વપ્ન જગતનો અનુભવ થાય છે, બસ એવી જ રીતે આત્મ અજ્ઞાનને કારણે આ વર્તમાન જગતનો અનુભવ થાય છે, દ્રશ્ય જગતનો અનુભવ થાય છે. આ વાત એટલે બીજો પ્રશ્ન હતો, જગત શેમાંથી ઉત્પન્ન થયું, કેવી રીતે આવ્યું, એનો જવાબ સંક્ષેપમાં આપી દીધો. ઉત્તર તો હજી વિસ્તારથી વિચાર કરશો ત્યારે મળશે, પણ અત્યારે આટલો ઉત્તર આપી દે. અને કહેવાય ને સૂત્રાત્મક ઉત્તરો આપી દેવામાં આવ્યા ઇન ધ ફોર્મ ઓફ ઇક્વેશન. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, આ જગતનો બનાવનારો કોણ છે? આવું જગત ઉત્પન્ન કોણે કર્યું? સ્વપ્ન જગત તો આપણે ઉત્પન્ન કર્યું અને જાગ્યા અને નીકળી ગયું. આ જગત તો નીકળતું જ નથી. એને બનાવનારો કોણ છે? તો કે છે સંકલ્પો વિવિધ કરતા. આ પ્રકારનો રચયિતાની વાત માત્ર ને માત્ર આ જ ગ્રંથમાં જોવા મળે. વિશેષ રીતે એનું નિરૂપણ કરવામાં આવ્યું. જગત રચયિતા એટલે જગતનું નિમિત્ત કારણ, અને નિમિત્ત કારણ કોણ છે? તો કે સંકલ્પ વિવિધ કરતા. સંકલ્પ કરે. સામાન્ય રીતે આપણે શું સમજીએ છીએ કે ઈશ્વર જગત કરતા છે, અને આપણે ગઈકાલે જોઈ ગયા કે જેનો રચયિતા હોય એનું જ્ઞાન એને હોવું જોઈએ. તો ઈશ્વર જગતનો રચયિતા છે ને સર્વનો રચયિતા ઈશ્વર છે, અને ઈશ્વર સર્વનો રચયિતા હોવાને કારણે સર્વનું જ્ઞાન એને છે, સર્વજ્ઞ. એટલું જ નહીં, જ્ઞાન હોય એટલું જરૂરી નથી, એને બનાવવા માટેની શક્તિ પણ, સામર્થ્ય પણ જોઈએ. તો કે છે ઈશ્વર સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે. અને સર્વજ્ઞ અને સર્વશક્તિમાન જે હોય એ ચેતન તત્વ જ હોય, એટલે ચૈતન્ય રૂપ છે. તો આવો જે ઈશ્વર છે એણે આ જગતની રચના કરી. ત્યારે પ્રશ્ન જાગ્યો હતો કે જો આ જગતની રચના ઈશ્વર કર્યું ને સર્વ સામર્થ્ય એની પાસે છે, સત્તા છે, તો સારું સારું કેમ કરે ના શકે? બધું સારું સારું કેમ હોવું ના જોઈએ? બધા જ સુખી હોવા જોઈએ. બધા, જેમ કે આપણે બગીચો બનાવીએ તો બગીચાની અંદર બધા સરસ સરસ ફૂલો, આપણે સરસ સુંદર ફૂલો બનાવતા રોપતા હોઈએ છીએ, બગીચો સુંદર બનાવે. કોઈ બાવળિયાનો બગીચો બનાવે? ના, બાવળિયાના બગીચા નથી બનતા. સુંદર ફૂલો હોય, રંગબેરંગી હોય, સુગંધિત હોય, તો એવો બગીચો હોય. એમાં જગતરૂપી બગીચો ભગવાન જો સામર્થ્યવાન હોય તો એને સારો કેમ નથી બનાવ્યો? તો આપણે જોયું હતું કે ઈશ્વર આ જગતની રચના માટે સ્વતંત્ર નથી. ઈશ્વર જીવોના કર્મ અનુસાર જગતની રચના કરે. જેવી રીતે એક ન્યાયાધીશ છે, ન્યાયાધીશ બધાને સજા આપે, પણ દરેકને સરખી સજા ના હોય.
એને જેવા જેવા દંડ હોય, જેવા જેવા પાપ કર્મ હોય એ પ્રકારે એને સજા આપવાની હોય. અને બધાને કઈ મેડલ બનતા મળતા નથી. પદ્મશ્રી ને બધા મેડલ બધાને નથી મળતા. પદ્મભૂષણ ને પદ્મશ્રી ને બધું કોને કોને મળે? જેના જેવા જેવા કર્મ હોય એને એ પ્રકારના મેડલ મળતા હોય. તો બસ એવી રીતે અલગ અલગ જીવોના અલગ અલગ કર્મો અનુસાર અલગ અલગ યોનિઓ અને અલગ અલગ લોકનું નિર્માણ ઈશ્વરે કરેલું છે. શા માટે 14 લોકનું નિર્માણ કર્યું? 14 લોક અને 84 લાખ યોની એવું કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં. તો આ બધી યોનિઓ એટલે શું છે? એક એક કોટડીઓ છે. સંસાર રૂપી જેલની એક એક કોટડીઓ છે, એક એક યોનિઓ. એટલે પછી ગધેડાની યોની હોય, ઘોડાની યોની હોય, માણસની યોની હોય, કિન્નરની, ગંધર્વની, દેવની, બધાની હોય. તો સર્વના કર્મ અનુસાર સર્વને યોની પ્રાપ્ત થતી હોય છે. અને એ યોની કર્મ અનુસાર ઉત્પન્ન કરવાનું કાર્ય ઈશ્વર કરે છે. તો ઈશ્વર જગતની ઉત્પત્તિ માટે સ્વતંત્ર નથી, પરંતુ જીવોના કર્મ અનુસાર કરે છે. માટે હવે કર્મ આ જગતની ઉત્પત્તિનું કારણ શું થયું? ઈશ્વર અને કર્મ પ્રમાણે ઈશ્વર કરે છે. સારું, કર્મનું કારણ શું છે? કર્મ કેમ થાય છે? તો કે સર્વમ કામસ્ય ચેષ્ટિતમ યત યત હિ કુરુતે જંતુ તત્ત કામસ્ય ચેષ્ટિતમ. જે કોઈ કર્મ કરવામાં આવે છે એ કામનામાંથી થાય છે. કર્મ એ સ્થૂળ રૂપ છે અને કામના એ સૂક્ષ્મ છે. કામના એટલે ઈચ્છા. ઈચ્છા જન્મે છે કામનામાંથી. કામના કો, ઈચ્છા કો. તો જેવી જેવી ઈચ્છા એ પ્રમાણેનું કર્મ થતું હોય છે. તો કામનામાંથી ઈચ્છા જાગે છે. માટે જો કામનામાંથી જન્મતી ઈચ્છા અનુસાર કર્મ હોય તો જગતનું કારણ કર્મ છે. તો હવે જગતનું કારણ શું બની જશે? કામના. પણ કામના કેવી રીતે જન્મે છે? ઈચ્છા કેમ ઉત્પન્ન થાય છે? ઈચ્છા શેમાંથી ઉત્પન્ન થાય છે? કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે છે કામમ જાનામિ તે મૂલમ સંકલ્પાત કિલ જાયતે પ્રજાયતે. કામના જે છે એ સંકલ્પમાંથી જન્મે છે. કામનાની ઉત્પત્તિ સંકલ્પમાંથી. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ. ગીતામાં કહ્યું કે સંકલ્પ પ્રભવાન કામાન, સંકલ્પમાંથી કામનાઓ જન્મતી હોય છે. સારું, આ કામનાઓ તો અજ્ઞાનીને જ જન્મે ને? એવું નહીં. કર્મ તો જ્ઞાની પણ કરે છે અને ઈશ્વર પણ કરે છે. બધાને જ કર્મ કરવું, બધા જ કર્મ કરે છે. માટે બધાને જ કામના જન્મે છે, બધાને જ સંકલ્પો હોય છે. અજ્ઞાની જ સંકલ્પ કરે, કામના થાય અને કામના પ્રમાણે કર્મ થાય એવું નથી. જ્ઞાનીને પણ હોય. જ્ઞાનીને કઈ કામના હોય? લોક સંગ્રહ મેવાપી સંપશ્યન કરતું મરસી. લોક સંગ્રહની કામના હોય, પોતાના માટેની ના હોય. લોક સંગ્રહ અર્થે કર્મ કરતા હોય માટે લોક સંગ્રહની કામના હોય. સારું, ઈશ્વરને કઈ કામના હોય? સો કામયત બહુશ્યામ પ્રજા યેતિ સતપો તપ્યત સતપસ્તપ્ત્વા ઇદગમ સર્વમ અસૃજત. ઈશ્વરે સંકલ્પ કર્યો, સહ અકામયત. સો કામયત બહુશ્યામ પ્રજા યેતિ, હું અનેકને ઉત્પન્ન કરું. સતપો તપ્યત, એ પ્રમાણે વિચાર કર્યો. સતપસ્તપ્ત્વા ઇદગમ સર્વમ અસૃજત, અને વિચાર કરીને આખી સૃષ્ટિની ઉત્પત્તિ કરી. એટલું જ નહીં, ઈશ્વર તો આગળ કહ્યું છે, ગીતામાં પણ કહ્યું છે ભગવાને. શું કહ્યું છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ અહમ સૃજામિ. પોતે જ કહ્યું છે. તો આ પણ ઈશ્વરના સંકલ્પ છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ બધા શું છે? ઈશ્વરના સંકલ્પો છે. અને સંકલ્પ પ્રમાણે અવતાર લે છે ઈશ્વર પણ. તો કર્મ તો થાય છે, પણ યાદ રાખો, અજ્ઞાની જે કર્મ કરે છે એ કર્મ એને બંધન રૂપ હોય છે. કર્મ કરે એટલે અવશ્ય ફળ ભોગવવું પડે. કરેલા કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે. અને કર્મના ફળ ભોગવવા માટે શું થાય કે કોઈક વાર ભગવાને મચ્છર જેવી યોની આપી હોય, મચ્છરનું પુણ્ય ઉદય થાય એટલે આપણને કરડે.
એને આપણું લોહી મળે, અને આપણને મચ્છર ડંખે એટલે આપણું પાપ જાગ્યું હોય તો મચ્છરનું પુણ્ય અને આપણું પાપ. એવી રીતે કોઈની ફળની વાડી હોય, એ ફળની વાડીની અંદર ઉડતો ઉડતો પેલો પોપટ આવે ને ચાંચ મારે પેલી કેરીઓને, તો પોપટ નું શું કહેવાય? પુણ્યોદય થયો. અને પેલા વાડી વાળાનો પાપો કર્મ થયું, ફળ્યું. તો એ કર્મના ફળ અવશ્ય ભોગવવા પડે. એ બંધનકારક છે, એ સુખ દુઃખ પ્રદાયક છે, એટલે બંધનકારક છે. પણ જ્ઞાનીનું કર્મ છે એ બંધનકારક હોતું નથી. ઈશ્વર કર્મ છે એનું પણ બંધનકારક હોતું નથી. એટલો ફેર હોય છે. એટલો ફેર એટલે શું? એ કર્મફળમાં બંધાતા નથી, જ્યારે અજ્ઞાની છે એ કર્મફળમાં બંધાય છે. શા માટે? એકના કરતા ભાવ છે, એકમાં કરતા ભાવ નથી. જ્યાં કરતા ભાવ હોય ત્યાં કર્મફળમાં બંધાય, જ્યાં કરતા ભાવ ના હોય ત્યાં કર્મફળ બંધાતું નથી. એવું કોણે કહ્યું? એટલે ભગવાને કહ્યું. ક્યાં કહ્યું? ગીતામાં કહ્યું. શું કહ્યું? યસ્ય નાહંકૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન નાયમ હંતિ ન નિબધ્યતે. ભગવાને અર્જુનને કહ્યું, યસ્ય ન અહંકૃત ભાવ, હું કરું છું એવી ભાવના ના હોય, એવી બુદ્ધિ ના હોય. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે, કર્તૃત્વની બુદ્ધિ ના હોય, કર્તા ભાવથી લેપાયેલી બુદ્ધિ ના હોય તો હત્વાપી સ ઇમાન લોકાન. અર્જુનને કહે છે તું બધાને હણી નાખીશ ને તો પણ તું પાપ કર્મથી બંધાશે. તું કઈ હણનારો જ નથી, કારણ કે કર્તૃત્વ જ નથી, અને માટે તું પાપ કર્મથી બંધાતો. તો જ્ઞાની અને અવતારી પુરુષ કર્મ કરે પણ એનું કર્મ બંધનકારક હોતું નથી. અજ્ઞાનીનું કર્મ બંધનકારક હોય છે, માટે કર્મ પ્રમાણે ફળ ભોગવવા પડે. ફળ અધૂરા રહ્યો તો આવતા જન્મે, એમ કરતા કરતા જીવો પોતાના કર્મ ફળ ભોગવે છે. માટે કર્મ અનુસાર ઈશ્વર સૃષ્ટિની રચના કરે છે. અને કર્મ જન્મે છે કામનાથી, કામના જન્મે છે સંકલ્પથી. સંકલ્પથી કામના જન્મે છે, માટે કહું સંકલ્પો વિવિધ કરતા. તો કોઈ એમ કે ઈશ્વર કર્મ ફળદાતા છે, ઈશ્વર સર્જનહાર, એ પણ સાચું. કર્મ અનુસાર સૃષ્ટિ થાય, આ કર્મ અનુસાર થાય. કામના અનુસાર થાય છે, કામના અનુસાર. સંકલ્પથી જન્મે છે સંકલ્પ, આ બધું જ હા. કારણ કે દરેક વસ્તુ સમાયેલી છે, સંકળાયેલી છે. માટે કોઈક વસ્તુની અભિવ્યક્તિ થાય કે ભાઈ કામનાથી જન્મ્યું છે, તો કે કામનાથી જન્મ્યું. સો અકામયત, ઈશ્વરે કામના કરીને જગતની ઉત્પત્તિ થઈ, તો કામનામાંથી જન્મ્યું છે. કર્મ અનુસાર જન્મી છે, તો હા કર્મ અનુસાર જન્મ, એવું પણ કહી શકાય. તો બધાથી જ જગતની રચના થયેલી છે. માટે એ વસ્તુને અહીંયા બધા પાસાનો અહીંયા વિચાર કરીને શંકરાચાર્ય જે કહ્યું, એટલે સંકલ્પ શબ્દ આવે, સંકલ્પ સાથે કામના આવી ગઈ, કામના સાથે કર્મ આવી ગયું, કર્મ અનુસાર કર્મ ફળદાતા આવી ગયો. એટલે આમ ઈશ્વર આ બધું જ આવી ગયું આ જગતની રચના માટેના કારણ રૂપ. તો જગતનું નિમિત્ત કારણ સંકલ્પ. હા, એટલે એક જ શબ્દમાં કહી દીધું, સંકલ્પ. જેવી રીતે તમે કેરી પકડો, પછી ગોટલીને જુદી પકડવી પડે, એની અંદર આવી જાય ગોટલો આવી જાય, ગોટલાની અંદર ગોટલી આવી જાય, કેરીનો પલ્પે આવી જાય. બસ એવી રીતે સંકલ્પ કયો ને, તો સંકલ્પ જન્મે છે કામનાથી, તો કામના આવી ગયું. કામનાથી ઉત્પન્ન થાય કર્મ, એટલે કર્મ આવી ગયું. કર્મ પ્રમાણે ફળ હોય, કર્મ ફળ આવી ગયા. કર્મ ફળ દાતા ઈશ્વર, એટલે ઈશ્વરે આવી ગયો. એટલે સંકલ્પ શબ્દ પકડવાથી આ બધી જ વસ્તુનો સમાવેશ એમાં થઈ જાય છે. તો સેકન્ડ લાઈનમાં કહ્યું સંકલ્પ વિવિધ કરતા વિચાર અયમ ઈદૃશ વિચાર કર્તવ્ય. તો જગત રચના કરનાર નિમિત્ત કારણ કોણ છે એ અહીંયા ટૂંકમાં, આ પણ ટૂંકમાં સમજાવ, વિસ્તારથી હજી સમજાવી દેવામાં આવ્યું. 3 પ્રશ્ન ઉપર વિચારણા થઈ ગઈ. ચોથો પ્રશ્ન છે જગતનું ઉપાદાન કારણ. આ જગત શેમાંથી, એ હાઈલી ટેકનિકલ પોઈન્ટ્સ છે બધા. જગતની ઉત્પત્તિ શેમાંથી થઈ છે એ હવે આગળના શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. શ્લોક નંબર 15. એતયોર્યદુપાદાનમ એતયોર્યદુપાદાનમ
ઉપાદાનમ. જોડાક્ષર છે થોડા અટકી ગયા બધા. એતયોર્યદુપાદાનમ એકમ સૂક્ષ્મં સદવ્યયમ. એકમ સૂક્ષ્મં સદવ્યયમ યથૈવ મૃદ્ઘટાદીનાં યથૈવ મૃદ્ઘટાદીનાં વિચારસોऽયમીદૃશઃ વિચારસોऽયમીદૃશઃ એતયોર્યદુપાદાનમ એકમ સૂક્ષ્મં સદવ્યયમ. યથૈવ મૃદ્ઘટાદીનાં વિચારસોऽયમીદૃશઃ. એતયોઃ યત ઉપાદાનમ. યત ઉપાદાનમ, જે ઉપાદાન કારણ છે તે. એતયોઃ અર્થાત અજ્ઞાન અને માયા. સંકલ્પ, અજ્ઞાન અને સંકલ્પ. અજ્ઞાન એટલે જ માયા. સંજ્ઞાન અને સંકલ્પ એ બંનેનું, એતયોઃ બંનેનું ઉપાદાન કારણ. ઉપાદાન શું છે? ઉપાદાનમ એકમ સૂક્ષ્મમ સત અવ્યયમ. આહા, એક છે, સૂક્ષ્મ છે, સત છે અને અવ્યય છે, અવિનાશી છે. કેવી રીતે? તો દ્રષ્ટાંત આપીને કે છે યથા એવ મૃત ઘટાદીના. જેવી રીતે મૃત એટલે માટી, ઘટ વગેરેનું, ઘટાદીના ઘટ વગેરેનું ઉપાદાન છે, એવી રીતે. હા, એ દ્રષ્ટાંત મજા આવી ગઈ, કારણ કે બહુ સાંભળ્યું છે અને ખબર છે. જેવી રીતે ઘડાનું ઉપાદાન માટી છે, ઘડાનું રો મટીરિયલ માટી છે, એવી રીતે બધાનું રો મટીરિયલ શું છે? તો કે છે એક, સત, સૂક્ષ્મ અને અવ્યય છે. પહેલું ઉપાદાન કોને કહેવાય એ સમજી લે. ઉપાદાન એટલે મટીરિયલ. મટીરિયલ એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થાય. એ ઉપાદાન એટલે શું? તો કે ઉપાદાન કારણ હંમેશા એનાથી જે વસ્તુ બની હોય એને કાર્ય કહેવાય. કારણ ઉપાદાન કારણ હોય તો વસ્તુ બની હોય એને કાર્ય કહેવાય. જેમાંથી વસ્તુ બને એને કારણ કહેવાય. જે બની હોય એને કાર્ય કહેવાય. માટીમાંથી ઘડો બને, માટીને કારણ કહેવાય, તો ઘડાને કાર્ય કહેવાય. દાગીના સોનામાંથી બન્યા હોય તો સોનાને કારણ કહેવાય અને દાગીનાને કાર્ય કહેવાય. આ બધું ખબર છે તમને. એટલે અહીંયા હવે કઈ સમજી લઈએ કે જેમાંથી ઉત્પન્ન થયું એ ઉપાદાન જે છે એ હંમેશા એના કાર્યની અંદર સત્તા રૂપે અભિવ્યક્ત થાય છે. થોડા બધા સૂક્ષ્મ વિચારણા છે, આપણે અપરોક્ષ અનુભૂતિ પણ. સત્તા રૂપે અભિવ્યક્ત થાય છે એટલે શું? સત્તા એટલે શું? સત્તા કોને કહેવાય? સત્તા. જેમ મનુષ્યતા, પશુતા. પશુતા એટલે શું? પશુપણું. ધેટનેસ જેને કહેવાય, પશુપણું હોય જેનામાં, એને કહેવાય પશુતા. એવી રીતે માનવતા. તો મનુષ્યના જે ગુણો હોય, માનવીય ગુણો, એ જેની અંદર હોય એને કહેવાય માનવતા, હ્યુમેનિટી, માનવતા. બસ એવી રીતે અહીંયા પણ કહેવામાં આવ્યું કે સત્તા. તો ઉપાદાન કારણ એના કાર્યમાં સત્તા, એટલે સત એટલે એક્ઝિસ્ટન્ટ, હોવું, છે. સત શબ્દને કહેવાય છે. સત છે, ઇઝ, એ હોવાપણું, ઇઝનેસ એટલે સત્તા. તો ઉપાદાન કારણ એના કાર્યમાં હોવાપણા રૂપે અભિવ્યક્ત થાય છે, રહેલું હોય છે. અર્થાત શું? દ્રષ્ટાંત લઈને સમજીએ. સોનું છે એ ઉપાદાન છે. કોનું? આભૂષણોનું, અલંકારોનું, દાગીના. તો
એ કેવી રીતે સોનું કેવી રીતે બંગડીમાં રહેલું છે. આપણે કઈ બંગડી છે, બુટ્ટી છે એવું કહીએ ત્યારે એવું નથી કહેતા સોનું છે, સોનું છે, સોનું છે એવું નથી બોલતા. આપણે કહીએ છીએ શું, બુટ્ટી છે, બંગડી છે, હાર છે, નેકલેસ છે વગેરે વગેરે કહીએ. તો હવે આ સોનું કઈ રીતે ત્યાં રહેલું છે, તો કે છે રૂપે રહેલું છે. બંગડી છે, બુટ્ટી છે. આ છે પણ એ કોનું છે, સોનાનું છે. સારું, મને એ કહો, બંગડીની કિંમત કેટલી? હા, બંગડીની કિંમત કોઈ નહીં બોલે. કેમ? કારણ કે બંગડી નાની છોકરીની છે, નાની પતલી છે, જાડી છે, મોટી છે. બંગડી કેવી છે એના પર આધાર. તો કેવી છે એના પર આધાર કેમ છે, એટલે કે કેટલા તોલાની બની છે એના પર આધાર છે. તો કેટલા તોલા શું છે, સોનું. તો બંગડીની કિંમત કેટલી, સોનાની કિંમત. તો બંગડીની કિંમત કેટલી? બંગડીની કોઈ કિંમત જ નથી, સોનાની જ કિંમત છે. કારણ કે સોનું જ છે. બરાબર. તો સોનું એના કાર્યની અંદર, સોનું કારણ છે, ઉપાદાન છે. ઉપાદાન એના કાર્ય બંગડી બુટ્ટી વગેરેની અંદર છે રૂપે રહેલું છે. એટલે આપણે કે 1 તોલો છે, અડધો તોલો છે. બંગડીને શું કે, ધારો કે 1 તોલાની બંગડી હજુ કે 1 તોલો છે. અને આમ પણ વાત કરો ને કે તમારી પાસે કેટલા દાગીના છે, તો આપણે એવું નથી કહેતા મારી પાસે 4 સેટ છે, 5 સેટ છે, એવું નથી કહેતા. શું કહીએ છે, 15 તોલા છે, 10 તોલા છે. કેટલા દાગીના? તો 10 તોલા. કેમ? કારણ કે એ સોનું છે એ એના કાર્યની અંદર છે રૂપે રહેલું છે. બરાબર. અર્થાત દાગીનાને સત્તા બંગડી છે એવું ત્યારે બોલી શકાય જ્યારે સોનું હોય. સોનું ના હોય તો બંગડી છે એવું ના કહી શકાય. તો કારણ સત્ય સત્વે કાર્ય સત્વમ, આ નિયમ છે. એક વસ્તુ સોનું છે તો દાગીના છે, માટી છે તો ઘડો છે. તો ઘડાનું હોવાપણું એ માટીને આધારે છે, બંગડીનું હોવાપણું સોનાને આધારે છે. એટલે કારણ સત્વે કારણ છે તો કાર્ય છે. બરાબર. તો કારણ જે છે એ કાર્યને સત્તા આપે છે, હોવાપણું પ્રદાન કરે છે, એક્ઝિસ્ટન્સ પ્રદાન કરે છે. બંગડી એક્ઝિસ્ટ, બુટ્ટી એક્ઝિસ્ટ, એનો એક્ઝિસ્ટ એટલે હોવાપણું, એક્ઝિસ્ટન્સ ડ્યુ ટુ ધ કોઝ. બરાબર. એને ઉપાદાન કહેવાય. એટલે કારણ જ કાર્યને સત્તા આપે છે. આ વેદાંતનો એક સામાન્ય નિયમ છે કે કાર્યની અંદર ઉપાદાન સત્તા રૂપે રહેલું છે. હવે ઉપાદાન કારણ હોવાપણે રૂપે રહેલું છે, માટે આ જગતનું જે ઉપાદાન કારણ છે એ પણ કયા રૂપે રહેલું છે, સત્તા રૂપે, હોવાપણા રૂપે. અને માટે જગત કારણ શું કહેવાય છે, સત. અને એ સતને શું કહીએ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સતચિત આનંદ બ્રહ્મ. તો જગતનું કારણ ઉપાદાન એ શું છે, સત. અને એ સતને શું કહીએ છે, બ્રહ્મ. એટલે સોનું જેમ દાગીનાને સત્તા આપે, લોખંડ ઓજારને સત્તા આપે, લાકડું ફર્નિચરને સત્તા આપે, એમ બ્રહ્મ જ સર્વને સત્તા આપે છે. સર્વની સત્તાનું આધાર અધિષ્ઠાન એટલે અધિષ્ઠાન. જેમ દાગીનાનું અધિષ્ઠાન સોનું સત્તા આપે છે, સર્વ દાગીનાને સોનું સત્તા આપે છે, એમ સર્વ જગતને, સંપૂર્ણ જગતને બ્રહ્મ સત્તા આપે છે. માટે બ્રહ્મને સત્તા પ્રદાન કરનાર હોવાથી સત કહેવામાં આવે છે. હવે બ્રહ્મ સત્તા આપે છે એટલું જ નહીં, બીજું સમજીએ કે દહીં છે, દહીંમાં તમે સાકર નાખો તો દહીં કેવું કહેવાય, ગળ્યું દહીં, મિષ્ટી દહીં. વધારે બંગાળમાં વધારે મિષ્ટી દહીં, તો દહીં ગળ્યું બની જાય. બરાબર. ખાંડ ના હોય તો દહીં ગળ્યું બનતું નથી. બરાબર. તો દહીંને ગળપણ કોણ આપે છે, સાકર. તો સાકર ગળ્યા દહીં માટેનું કારણ કહેવાય, ગળ્યા દહીં માટેનું કારણ કહેવાય. હવે
બ્રહ્મ આ જગતનું કારણ છે, એ સત્તા આપે છે. એનો અર્થ એ થયો કે બ્રહ્મ છે ને એ માત્ર, હવે બ્રહ્મને સત્તા કોણ આપે છે? જેમ દહીંને ગળપણ આપે છે કોણ? સાકર. તો સાકરને ગળપણ કોણ આપે છે? સાકરને કોઈ ગળપણ નથી આવ્યું. સાકર ગળપણ સ્વરૂપ છે અને માટે એ બીજાને ગળપણ આપે છે. એ ગળપણ સ્વરૂપ છે માટે બીજાને ગળપણ આપે છે. દરેક મીઠાઈમાં ખરેખર ગળપણ કોનું છે? પછી એ હલવો હોય, દૂધપાક હોય, જલેબી હોય, પેંડા હોય, ગમે તે હોય, બધાની અંદર ગળપણ કોનું છે? સાકરનું. તો સાકરનું ગળપણ કોને આધીન છે? સાકર કોઈને આધીન ગળી નથી. આ સાકર ગળપણ સ્વરૂપ છે. બસ એવી રીતે સર્વને સત્તા કોણ આપે છે? બ્રહ્મ. બ્રહ્મ સર્વને સત્તા આપે છે માટે, અને બ્રહ્મને કોણ આપે છે? તો કે ના, બ્રહ્મ સર્વને આપનાર છે. બ્રહ્મ કોઈની પાસેથી સત્તા ઉછીને તો લેતો નથી, પરંતુ બ્રહ્મ સત સ્વરૂપ છે. જેમ ગળપણ એ સાકરનું સ્વરૂપ છે, ગળપણને જ સાકર કહેવાય, સાકર એટલે જ ગળપણ, એમ સત એક બ્રહ્મ અને બ્રહ્મ એક સત. બ્રહ્મ સત સ્વરૂપ છે. અહીંયા કે છે સત બ્રહ્મ, એટલે અહીંયા કહું એ તયો યત ઉપાદાનમ એકમ સૂક્ષ્મમ સત. પહેલો શબ્દ આવ્યો સત. સત સ્વરૂપ છે. આગળ કે છે આ બ્રહ્મ સત છે એ કેટલા છે? તો કે છે એકમ. એકમ સત. હંમેશા કાર્ય અનેક હોય, કારણ એક હોય. સોનું એક, દાગીના અનેક. ઓજારો અનેક, લોખંડ એક. ફર્નિચર અનેક, લાકડું એક. એવી રીતે કાર્ય અનેક, કારણ એક. પણ કારણ જે છે એ હંમેશા સૂક્ષ્મ હોય છે. કારણ હંમેશા સૂક્ષ્મ હોય એટલે ઘણીવાર જણાતું હોતું નથી, જ્યારે કાર્ય હંમેશા સ્પષ્ટ રૂપે જણાતું. કાર્ય એ અભિવ્યક્તિ છે અને જેની અભિવ્યક્તિ છે એ કારણ એ સૂક્ષ્મ હોય. દાખલા તરીકે વૃક્ષનું કારણ બીજ, માટે બીજ કેવું છે? સૂક્ષ્મ છે વૃક્ષ કરતા. બીજની અંદર બીજનું કારણ ડીએનએ એ એનાથી સૂક્ષ્મ છે. હા, બીજ કરતા ડીએનએ સૂક્ષ્મ છે. તો હંમેશા કારણ સૂક્ષ્મ હોય અને કાર્ય સ્થૂળ હોય. બરફનું કારણ શું છે? પાણી. પાણીનું કારણ શું છે? વરાળ. વરાળનું કારણ શું છે? વાયુ. વાયુ કેવો છે? સૂક્ષ્મ છે. વાયુનું કારણ H2O. વાયુ H2O, હિલિયમ, હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ એ એનાથી સૂક્ષ્મ છે. તો કારણ હંમેશા સૂક્ષ્મ હોય અને કાર્ય એ સ્થૂળ હોય. કાર્ય અભિવ્યક્ત હોય, કારણ અવ્યક્ત હોય. અને બ્રહ્મ છે એ સર્વનું કારણ છે, એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ. કારણ કે સૂક્ષ્મ વસ્તુનું પણ કારણ બ્રહ્મ છે. સર્વનું કારણ બ્રહ્મ છે, અર્થાત જગતમાં સ્થૂળ પદાર્થો અને સૂક્ષ્મ પદાર્થો, બે પ્રકારના પદાર્થો છે. સ્થૂળ એટલે વ્યક્ત છે અને સૂક્ષ્મ એટલે અવ્યક્ત છે. અને અવ્યક્તનું પણ કારણ છે, કારણનું પણ કારણ છે, અને માટે એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. માટે શાસ્ત્રમાં કહે છે બ્રહ્મ કેવું છે? તો કે અણોહો અણિયાન. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ એટલે એકમ સૂક્ષ્મમ. આગળ કે એકમ સૂક્ષ્મમ સત. અને વળી પાછું કેવું છે? અવ્યયમ. અવ્યયમ એટલે અવિનાશી. અવિનાશી છે. અવ્યયમ એટલે નિર્વિકાર છે. અવિનાશીનો શબ્દ બીજો અર્થ છે કાળાતીત. અને કાળાતીત એ જ હોય જેનો નાશ નથી, વ્યય નથી. વ્યય ક્યારે થાય? કાળની અંદર થાય. જે નિત્ય હોય એક અવ્યય હોય, અવિનાશી હોય, અર્થાત નિર્વિકાર હોય. નાશ એ અંતિમ વિકાર છે. જેનો નાશ નથી, વ્યય નથી, એ અવ્યય અવિકારી તત્વ છે. તો બ્રહ્મ તત્વ છે એ અવિકારી તત્વ છે. કોનું કારણ છે આ માયા? અવિકારી અને બ્રહ્મ કોનું કારણ છે? તો કે સર્વનું કારણ છે. સર્વ જે કંઈ છે એનું આ એક સૂક્ષ્મ અવિનાશી કારણ છે. અને એ ઉપાદાન કારણ છે.
હવે સમજો, ઉપાદાન જ્યારે હોય એ હંમેશા પોતાના કાર્યની સાથે સાથે હોય. બે મુદ્દા ખાસ સમજવા. ઉપાદાન હંમેશા એના કાર્યની સાથે સાથે હોય. ઘડો બને છે, ઘડો બનાવવાના બે કારણો છે. કયા કયા બે કારણો? નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. એટલે ઇન્ટેલિજન્ટ કોઝ અને એક મટીરિયલ કોઝ. અર્થાત કુંભાર અને માટી બે હોય તો ઘડો બને. તો કુંભાર છે ને એ ઘડો બનાવે પછી કાયમ ઘડા સાથે ચોટીને રહે? ના, એ તો ફરતો ભરે, બનાવીને મૂકી દે. પણ માટી, જ્યાં ઘડો જાય ત્યાં માટી જાય. હવે સમજાઈ ગયું? ઉપાદાન કારણ એ હંમેશા એના કાર્યની સાથે હોય, કાર્ય અંતર્ગત જ હોય, એનાથી ભિન્ન જરા પણ ના હોય. જો બ્રહ્મ ઉપાદાન હોય તો બ્રહ્મ ક્યાં છે? સર્વત્ર. નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. માટે કહ્યું સર્વગત છે, સર્વત્ર છે. જેમ દાગીનામાં સોનું સર્વત્ર છે, ઘટાદીમાં માટી સર્વત્ર છે. ઇનફેક્ટ માટી જ છે, ઘટાદી જેવું કઈ છે જ નહીં. એક વસ્તુ. અને બીજી એક વાત કે જો ભાઈ માટી જ છે, ઘટાદી જેવું નથી કઈ, તો ઘટાદી બધું છે શું? તો કે છે કે માટી વસ્તુ છે, સોનું વસ્તુ છે, દાગીના શું છે? તો કે દાગીના માત્ર નામ, આકાર અને કર્મ. સોનામાં કર્મ થયું અને એને મળી ગયો આકાર, અને આકાર મળ્યો એને અપાઈ ગયું નામ. તો નામ, આકાર અને કર્મ એનું કોઈ મૂલ્ય નથી. મૂલ્ય કોનું છે? સોનાનું મૂલ્ય છે. પછી તમે સોનાની મૂર્તિ ગણપતિની હોય કે સોનાનો તમારો હાર હોય, બંને વેચવા જાઓ અને બંને 1 તોલાના હોય, કોનો ભાવ વધારે આવે? ગણપતિનો ના, સોનાનો જ ભાવ આવે. પછી એ કર્મનો કઈ કિંમત નથી, રૂપની કિંમત નથી અને નામની પણ કિંમત. કેમ? કારણ કે વસ્તુ નથી. માટે જ્યારે બ્રહ્મ ઉપાદાન છે તો બ્રહ્મ જ સર્વ કઈ છે, બ્રહ્મ ભિન્ન કઈ છે જ નહીં. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને બ્રહ્મથી ભિન્ન કોઈ ક્યારે હોઈ શકે? ક્યારેય ના હોઈ શકે. કેમ? કારણ કે એ તો માટી અને ઘડા જેવો સંબંધ છે. માટે હંમેશા રહેલું છે, નિત્ય છે. બંગડી તૂટી જાય, સોનું તૂટતું નથી. સોનું તો ટુકડામાં પણ રહેતું હોય છે. એવી રીતે આ જગતની અંદર પરિવર્તન જણાય તો પરિવર્તન આકારમાં છે, નામમાં છે, સ્થળમાં છે, પરિસ્થિતિમાં છે, પણ છે પણ આમાં છે ના. જેમ માટી ઠીકરા બને તો ઠીકરા પણ માટી છે, એવી રીતે બંગડી તૂટી જાય તો ટુકડામાં પણ સોનું છે. એવી રીતે કોઈ પણ વસ્તુ, અત્યારે દાખલા તરીકે ચશ્મા છે, તૂટી જાય તો કચરો છે, પ્લાસ્ટિક છે, કચરો છે પણ સર્વત્ર રહેલું છે અને હંમેશા રહે છે. એ છે પણ ક્યાં જાય? છે પણ તો હોય જ. માટે કહ્યું એ સત છે અને એ સત નિત્ય છે અને સર્વત્ર છે. એકમ સત અવ્યયમ. કોનું ઉપાદાન છે? તો કે માયાનું પણ ઉપાદાન છે. અજ્ઞાન, અજ્ઞાન પ્રભવમ સર્વમ. અજ્ઞાનનું બધું ઉત્પન્ન થતું, માયાનું પણ ઉપાદાન કોણ છે? બ્રહ્મ છે. અને સંકલ્પનું ઉપાદાન પણ બ્રહ્મ છે અને જગતનું ઉપાદાન પણ બ્રહ્મ છે. પણ જગત માટે એવું કહી શકાય કે બ્રહ્મ ઉપાદાન કારણ છે. ભલે વિવર્ત કારણ હોય પણ કારણ છે. પણ માયાનું કારણ બ્રહ્મ છે એવું ના કહેવાય. પણ માયા બ્રહ્મને આધીન છે. કારણ કે માયા છે એ બ્રહ્મને લીધે, એને પણ સત્તા બ્રહ્મ પ્રદાન કરે છે. પણ માયાનું કારણ ના કહેવાય, કારણ કે માયા છે ને એ અનાદિ છે. જેની ઉત્પત્તિ હોય એનું કારણ હોય. ઘડાની ઉત્પત્તિ થઈ તો ઘડાનું કારણ છે એવું કહેવાય. જેની ઉત્પત્તિ જ ના હોય એને કારણ ના કહી શકાય. એનું કારણ શું હોઈ શકે? આદિ હોય તો કારણ. માયા અનાદિ છે માટે બ્રહ્મ એનું કારણ ના કહી શકાય. પણ બ્રહ્મ માયાને સત્તા આપે છે માટે માયાનું અસ્તિત્વ પણ બ્રહ્મને કારણે છે. સ્વતંત્ર નથી. માયાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બંગડીનું સ્વતંત્ર અસ્તિત્વ, બરાબર સમજી લેજો. માયાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, બંગડીનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. અર્થાત શું થયું?
કે બંગડી માત્ર નામ અને આકાર છે, અર્થાત એ ખરેખર છે જ નહીં, સોનું જ છે, એવી રીતે યા સા માયા વાસ્તવમાં નથી. તાત નપુંસક માતા તૂત બેઠી ઉપજ્યું મોટું ભૂત, અર્થાત તૂત છે. તાત એટલે બ્રહ્મ, જે બધાને સત્તા આપે છે, અને માતા તૂત, માતા એટલે માયા, અંબા, જગદંબા. એ શું છે? તૂત. બેથી ઉપજ્યું મોટું ભૂત એટલે જગત. માયોપાધિ બ્રહ્મથી ઉત્પન્ન થયું જગત. તો માયા ને પણ સત્તા આપનાર બ્રહ્મ છે, અને સર્વનું ઉપાદાન પણ બ્રહ્મ છે. માટે જેમ દાગીના જ સોનું દાગીના રૂપે છે, માટી જ ઘડાદી રૂપે છે, એવી રીતે બ્રહ્મ જ સર્વ નામ અને આકાર રૂપે છે. અને માટે અહીંયા કહેવામાં આવ્યું એકમ સત સૂક્ષ્મ અવ્યયમ, અવિનાશી સૂક્ષ્મ સત બ્રહ્મ સર્વનું ઉપાદાન છે. ઈતયો યદ ઉપાદાનમ એકમ સૂક્ષ્મમ સત અવ્યયમ યથા એવ મૃદ્ઘટાદિનામ. માટી અને ઘટની જેમ ઉપાદાન સર્વનું આ સત તત્વ છે, અને સતને બ્રહ્મ કહેવામાં આવે, એટલે બ્રહ્મ સર્વનું ઉપાદાન છે. વિચારઃ અયમ સહ ઈદૃશઃ વિચારઃ કર્તવ્યઃ. મુમુક્ષુ હોય તો આ પ્રકારે બ્રહ્મને જાણવું જોઈએ. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી છે ને, બ્રહ્મને આ પ્રકારે સમજવું જોઈએ. એને સમજવા માટે શું કરવાનો? વિચાર કરવો છે. તો ટૂંકની અંદર 4 પ્રશ્નોના જવાબ આપી દેવામાં. પહેલામાં પહેલું કહી દીધું જીવ વિચાર, હું કોણ. જો હવે સાર રૂપે સમજાવી દઉં, હું કોણ, જીવ વિચાર કરવામાં આવ્યો અને કહી દેવાનું કે શરીર, ઇન્દ્રિય વગેરે હું નથી, એનાથી ભિન્ન છું. આ જવાબ પતી ગયો. નંબર 2, જગત ક્યાંથી આવ્યું? તો કે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયું, જ્ઞાનથી લય પામે. નંબર 2 પ્રશ્ન જવાબ અપાઈ ગયો ટૂંકમાં. નંબર 3, એનો ઉપાદાન અને રચયિતા કોણ છે? તો કે સંકલ્પ વિવિધ કરતા, સંકલ્પ છે એનો રચયિતા છે. અને નંબર 4, ઉપાદાન શું છે? તો એક સત અવિનાશી બ્રહ્મ છે, એ એનું ઉપાદાન છે. આમ 4 પ્રશ્નના સીધા જવાબ આપી દેવામાં. લોકોને શું છે? ટાઈમ નથી, એટલે શું જોયું? શોર્ટકટમાં. તો શોર્ટકટમાં પતી. એકચ્યુઅલી જોવા જઈએ તો અપરોક્ષ અનુભૂતિ ગ્રંથ પૂરો થઈ ગયો. 4 પ્રશ્ન, 4 વિષયનો પ્રશ્ન છે અહીંયા વિચારવાના, અને એના ઉત્તર અપાઈ ગયા. પણ હજી આપણે તો જાણે કે શરૂ કરવાના હોઈએ એ પ્રકારે બેઠા છીએ, કારણ કે એવું ટૂંકમાં આપેલા ઉત્તરો આપણને સમજાય નહીં. કહી તો દેવામાં આવે, કોઈ કહું તો બહુ ટાઈમ મારી પાસે બહુ જ ઓછો છે, મને જલ્દી ટૂંકમાં સમજાવ્યું કે જવાબ આપી દઈએ. શું કહી દઈએ? બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મેના પરઃ. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવાત્મા અને પરમાત્મા એક છે. બસ આ જવાબ પતી ગયો. પણ એટલા માટે તો આખા ઉપનિષદો, એને પર ટીકાઓ, એના ઉપર અનેક ગ્રંથો અને અનેક દીર્ઘકાળ પર્યંત અનેક વાર એની પર વિચાર કરવામાં આવે, ત્યારે એ સત્ય સમજાતું. ટૂંકમાં અહીંયા 4 પ્રશ્નના જવાબ આપી દીધા. હવે વિસ્તારપૂર્વક એક પછી એક બધા જ વિષયોને અહીંયા સમજાવવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન હતો જીવ એટલે કોણ? કોહમ. એનો જવાબ હવે 16મા શ્લોકથી શરૂ થાય છે, અને 16મા શ્લોકમાં એક મુખ્ય વાત કર્યા બાદ 17મા શ્લોકથી એને વિચાર વિસ્તાર કરવામાં આવશે. તો 16મા શ્લોક ઉપર આપણે આજે જઈએ. હું કોણનો વિચાર આપ્યો, જવાબ આપ્યો છે, ને એની બહુ સુંદર જવાબ એક જ શ્લોકમાં આપ્યો છે. અહમેકોપી સૂક્ષ્મશ્ચ અહમેકોપી સૂક્ષ્મશ્ચ જ્ઞાતા સાક્ષી સદવ્યયઃ જ્ઞાતા સાક્ષી સદવ્યયઃ તદહં નાત્ર સંદેહઃ તદહં નાત્ર સંદેહઃ વિચારસોયમીદૃશઃ
વિચારસોયમીદૃશઃ અહમેકોપી સૂક્ષ્મશ્ચ જ્ઞાતા સાક્ષી સદવ્યયઃ તદહન્નાત્ર સંદેહઃ વિચારસોયમીદૃશઃ કોહમ પ્રશ્નના જવાબમાં એવું કહ્યું હતું કે એતદ વિલક્ષણ કશ્ચિત, એવું કહીને છોડી દીધું. હા, દેહ વગેરેથી વિલક્ષણ જે છે એ હું છું એવું કહીને છોડી દીધું. અહીંયા એનો ઉત્તર આપીને કે છે કે અહમ હું, એકઃ અપી હું એક છું પણ અને સાથે સાથે સૂક્ષ્મઃ ચ હું એક છું સૂક્ષ્મ છું, વળી જ્ઞાતા છું, સાક્ષી છું, સત છું, અવ્યય છું. હવે આગળ જયારે ઉપાદાન સમજાવવામાં આવ્યું અને ઉપાદાનને બ્રહ્મ તરીકે ઓળખી લીધું અને એમાં બ્રહ્મની ઓળખ કેવી રીતે આપી? સૂક્ષ્મ, એક, સત, અવ્યય. એ જ વાત અહીંયા કરી. એ જ વાત અહીંયા કરી, બીજી જ લાઈનમાં કહી દીધું સૂક્ષ્મ, સાક્ષી, સત, અવ્યય. એક સૂક્ષ્મ સત અવ્યય એ શબ્દ ઉપરના શ્લોકમાં અને પછીના શ્લોકમાં એઝ ઇટ ઇઝ છે. એનો અર્થ શું થયો? શંકરાચાર્યજી ઇનડાયરેક્ટલી હું બ્રહ્મ છું એવું કહી દીધું. બરાબર સમજીએ છીએ આપણે. અહમ એકઃ અપી સૂક્ષ્મ, હું એક છું, સૂક્ષ્મ છું, સત છું, અવ્યય છું, જ્ઞાતા છું, સાક્ષી છું. તદ અહમ અમારો કોઈ વેગ આઈડિયા નથી. આપણો વેગ આઈડિયા છે અત્યાર સુધીનો, એટલે વળી પાછા દુઃખી થઈ જઈએ. વેગ આઈડિયા નથી, આ ઢીલો પોચો વિચાર નથી. તદ અહમ તે હું, તદ બ્રહ્મ અહમ અસ્મિ, ન અત્ર સંદેહ અસ્તિ. આ વાતની અંદર જરાય શંકા નથી. તદહમ નાત્ર સંદેહ, શંકા રહિત નું સ્પષ્ટ અને દ્રઢ જ્ઞાન છે. અયમ વિચાર ઈદૃશ, આ પ્રકારનો વિચાર હોવો જોઈએ. બરાબર. હવે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે હું એક છું, સૂક્ષ્મ છું, સત છું, અવિનાશી છું એટલે શું? કઈ રીતે હોય શકે? તો કે ખરેખર આજે આ હું છે એ છે કોણ? તો કે જો હું આત્મા છું, એક છું, સૂક્ષ્મ છું, અવિનાશી છું, તેનો અર્થ એ થયો કે હું નિત્ય છું. અને જે નિત્ય હું છું, અત્યાર સુધી દેહમાં મેં હું બુદ્ધિ મૂકી છે. દેહ તો વિનાશી છે અને હું નિત્ય છે એનો અર્થ એ થયો કે દેહના નાશથી મારો નાશ નથી. શરીરનો નાશ થશે પણ જે હું છે એનો નાશ થતો નથી. નંબર 1. નંબર 2, એનો અર્થ કે દેહથી હું વિલક્ષણ છું, દેહથી ભિન્ન છું, જે આગળ પણ કહેવામાં આવ્યું હતું. તો દેહથી ભિન્ન હું એટલે દેહનો કોઈ અંગ નથી. જેને આપણે હું કહીએ છીએ એ દેહનો કોઈ અંગ નથી. જેમ ગૃહસ્થ હોય એ ઘરનો કોઈ એક અંગ નથી. બારી બારણા એ કઈ ગૃહસ્થ નથી, એ તો એનાથી ભિન્ન છે. બસ એવી રીતે દેહની અંદર રહેનાર હું પણ દેહનો કોઈ અંગ હું નથી, દેહનું કોઈ કાર્ય હું નથી, દેહના કોઈ ગુણ મારા નથી. જેમ મકાનની અંદર રહીએ આપણે, મકાનના કોઈ ગુણ આપણા ગુણ નથી, એનાથી તદ્દન જુદા છે. બસ એવી જ રીતે હું જે તત્વ છે એ ચૈતન્ય તત્વ, જેને આપણે હું કહીએ, હું ચેતનને જ કહીએ. તો ચૈતન્ય તત્વ હું જે છે એનો કોઈ શરીરનો ગુણ નથી. ઇટ્સ નોટ ધ ક્વોલિટી ઓફ ધ બોડી. એ કોઈ શરીરનો ભાગ નથી. તો પછી હું કોણ છું? તો કે શરીરનો નાશ થાય છતાં મારો નાશ નથી. એ ચૈતન્ય હું છું. શરીર નાશે, નાશ નથી. એટલું જ નહીં, શરીરની મર્યાદાથી મારી મર્યાદા નથી. શરીરની મર્યાદા એ મારી મર્યાદા નથી. હું નિત્ય છું. કાળગત મર્યાદા મારી નથી,
અને દેશગત મર્યાદા પણ મારી નથી. હું તો શરીરની જે સીમા છે ને એના પછી પણ હું છું, પણ મને તો જણાતું નથી. એનું કારણ છે. દાખલા તરીકે હું તમને બીજી વાત કરું. આ શું છે? ચશ્માનું ખોખું. આ ચશ્માનું ખોખું તમને કેમ દેખાયું? ધારો કે લાઈટ જતી રહે તો દેખાત નહીં. ચશ્માનું ખોખું કેમ દેખાયું? પ્રકાશને કારણે. પ્રકાશ ક્યાં છે આ ચશ્માના ખોખામાં? બધે જ છે. આ ખોખામાં બધે જ પ્રકાશ છે. સારું, આ ખોખું દેખાય છે પ્રકાશને કારણે. આ ચશ્મા છે એ પણ જણાય છે કોના કારણે? પ્રકાશને કારણે. એનો અર્થ એ થયો કે પ્રકાશ અહીંયા છે, ખોખા પર છે. પ્રકાશ અહીંયા છે કે નહીં? છે. બંને જગ્યાએ પ્રકાશ છે. તો એનો અર્થ એ થયો કે પ્રકાશ અહીંયા છે અને ખોખું દેખાય છે, અહીંયા છે માટે ચશ્મા દેખાય છે, પણ બંનેની વચ્ચે તો નથી ને. ક્યાં દેખાય છે? હા, છે પણ એની અભિવ્યક્તિ નથી. માટે એની હાજરી આપણે એને એપ્રિશિએટ કરી શકતા નથી. પણ જ્યાં જ્યાં વસ્તુ છે ત્યાં ત્યાં પ્રકાશની હાજરી આપણે એપ્રિશિએટ કરી શકીએ છીએ. કેમ? કારણ કે રિફ્લેક્ટેડ લાઇટ we can appreciate. Without reflection we cannot appreciate the presence of light. સમજી ગયા? પ્રકાશ જ્યાં જ્યાં, ધારો કે પેન છે તો પેન ઉપર પડે છે પ્રકાશ, પેન દેખાય છે, પ્રકાશ દેખાય નહીં. યાદ રાખજો, પ્રકાશ સૂક્ષ્મ વસ્તુ છે, એ કઈ આંખે દેખાય નહીં. લાઇટ ઇઝ સટલ થિંગ, એને કઈ આંખે જોવાની વસ્તુ નથી. બટ ધ ઇફેક્ટ ઓફ લાઇટ યુ કેન સી, અને ઇફેક્ટ ઓફ લાઇટ યુ કેન સી બીકોઝ ઓફ ધ મીડિયા. માધ્યમને કારણે પ્રકાશની અસર જણાય છે, એટલે અભિવ્યક્ત પ્રકાશ જણાય છે. પેન દ્વારા અભિવ્યક્ત પ્રકાશ જણાય છે, ચશ્મા દ્વારા અભિવ્યક્ત પ્રકાશ જણાય છે, અને we can appreciate, but the just light, presence of light જણાતી નથી. અને તમારે આની ખાતરી કરવી હોય તો એવું કરજો કે રાત્રે કોઈ વાર તમે બહાર નીકળો કોઈ એવી જગ્યાએ કે જ્યાં મહાબળેશ્વર, માથેરાન જેવી જગ્યામાં, અને લાઇટ્સ આટલી બધી બહારની ના હોય બોમ્બે જેવી, તમે ટોર્ચ કરો ને તો ટોર્ચ ઉપર તમારી આમ રાખી હોય અને ચાલુ હોય ને તો આમ તમને નહીં ખબર પડે, ખબર જ નહીં પડે કે ચાલુ છે. પણ જો ત્યાંથી એક જીવડું પસાર થયું ને તરત ખબર પડશે કે આ તો ચાલુ રહી ગઈ છે. જ્યાં સુધી સામે ઓબ્જેક્ટ નહીં આવે ત્યાં સુધી પ્રકાશની અસ્તિત્વ ખબર નહીં પડે, સમજી નથી શકાતું. બસ એક્ઝેક્ટલી એ રીતે દેહ છે તો ચૈતન્ય અભિવ્યક્ત થાય છે, માટે દેહ છે ત્યાં ચેતન છે એવું આપણે એપ્રિશિએટ કરીએ છીએ. પણ ચૈતન્ય સર્વત્ર છે, પણ વચ્ચે માધ્યમ નથી, માટે એને આપણે એપ્રિશિએટ કરી શકતા નથી, અનુભવી શકતા નથી. પણ આ શરીર ચાલે છે, બોલે છે, જુએ છે, બધું કરે છે, માટે ચેતનની અભિવ્યક્તિ છે, અને અભિવ્યક્ત ચેતન છે એ અનુભવી શકાય છે. પરંતુ જ્યાં અભિવ્યક્તિ નથી એ ચેતન અનુભવાતું નથી. અભિવ્યક્તિ છે એ અનુભવ બને છે, અને જ્યાં અભિવ્યક્તિ નથી ત્યાં અનુભવાતું નથી. પણ છે ખરું, પણ અનુભવાતું. સારું, ચેતન કેટલા છે? ચૈતન્ય કેટલા છે? એક કેવી રીતે? કેટલા બધા જીવો છે, કેટલા બધા માણસો, કેટલા માખી, મચ્છર, ઘોડા, બધા કેટલામાં ચેતન છે? કેટલા હોય? સારું, આ તો હું કહું ને, અહીંયા અહમની વાત ચાલે છે. હું કહું તો હું કેટલા? કેમ હું મને હું કહું, તમે તમને હું કહો, કેટલા બધા હું છે? તમે તમને હું કહો છો કે નહીં? જેટલા બેઠા છે બધા પોતાને હું તો કહે છે ને, તો પછી એક જ કેવી? તમે છે ને ચોપડીનું પાછલું પાનું જોઈને જવાબ નહીં બોલો. મેથમાં અમે એવું કરતા, ટીચર બોલે ને પ્રશ્ન જવાબ પૂછે તો પાછલું પાનું જોઈ લેવાનું પહેલા, ને જવાબ આપી દીધો હોય. એ પ્રશ્ન તો જાગે, બધા જ પોતાને હું કહે છે, હું પણ પોતાને હું કહું છું, તો કેટલા હું થયા? અને એક કેમ કહેવાય? એક વસ્તુ છે, દાખલા તરીકે 1000 દર્પણ છે, ટેરેસ ઉપર મૂક્યા, પ્રેમપુરીના ટેરેસ ઉપર આપણે 1000 દર્પણ મૂક્યા. દર્પણ એટલે મિરર, અરીસા. અને મધ્યાહનો સૂર્ય છે એ પ્રતિબિંબિત થાય છે, અને બધા દર્પણની અંદર શું પડી ગયું? પ્રતિબિંબ સૂર્યનું પડી ગયું. તો કેટલા સૂર્ય થયા? હા, 1000 ને 1. હા, 1000 નહીં ભાઈ, એક હતો તો 1000 થયા ને.
તો 1001 એટલે કેટલા સૂર્ય થયા? હા, પણ દરેકમાં પ્રતિબિંબિત છે એ પણ સૂર્ય જ કહેવાય. તો પ્રતિબિંબિત સૂર્ય 1000 છે અને ઓરિજિનલ એક છે. પણ એક જે ઓરિજિનલ છે એ જ સર્વમાં અભિવ્યક્ત થયું, એ જ સર્વ સૂર્ય રૂપે દેખાયું. એવી રીતે ચૈતન્ય એક છે, સર્વની અંદર ચૈતન્ય રૂપે અભિવ્યક્ત થયું. જેમ સૂર્ય અભિવ્યક્ત થાય છે પ્રતિબિંબ રૂપે, એમ ચૈતન્ય સર્વમાં અભિવ્યક્ત થાય છે પ્રતિબિંબ રૂપે, જેને ચિદાભાસ કહેવામાં આવે. એટલે ચિદાભાસ અનેક છે અને ચિદાભાસ પણ જેમ સૂર્યનું પ્રતિબિંબ સૂર્યાભાસ એ સૂર્ય જ કહેવાય, એવી રીતે સર્વ ચિદાભાસ છે એ બધા પોતાને હું જ કહીએ છીએ. વાસ્તવમાં હું રૂપી સૂર્ય તો એક જ છે, ચૈતન્ય રૂપી હું એક સૂર્ય એક જ છે. તો ચિદાભાસ અનેક છે, જેમ સૂર્યાભાસ અનેક હોઈ શકે પણ વાસ્તવમાં સૂર્ય એક છે, એમ ચૈતન્ય માત્ર એક જ છે. સર્વની અંદર પ્રતિબિંબિત ચૈતન્ય અનેક હોવાથી અનેક હું છે કે અનેક જીવો છે એવું કહેવાય છે. એવું કહેવાય છે. એવું કેમ કહીએ છે? કારણ કે પ્રતિબિંબ વાસ્તવમાં પેલા ભાઈએ કહી દીધું 1000, પણ 1000 થઈ જાય સૂર્ય? થાય જ નહીં. એ માત્ર આભાસ છે. It appears but it is not there. It appears as a sun but in reality sun is only one. એવી રીતે અનેક રૂપે ચૈતન્ય દેખાય છે, અભિવ્યક્ત થાય છે, અનુભવાય છે. અને જે અભિવ્યક્ત હોય એ અનુભવાય, અભિવ્યક્ત હોય એ જ અનુભવાય, જે અભિવ્યક્ત ના હોય એ અનુભવાય નહીં. પણ અભિવ્યક્ત છે એ આભાસ છે અને જે ઓરિજિનલ છે, જે મૂળભૂત ચૈતન્ય છે એ એક છે અને એક કદાપી અનુભવાય નહીં. એટલે બ્રહ્માનુભૂતિની વાત કરો, બ્રહ્મ ચૈતન્ય હોય. આત્માનુભૂતિની વાત કરો, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ આત્માનો કદાપી અનુભવ થાય નહીં. કેમ ના થાય? પ્રશ્ન જાગે, કેમ ના થાય? અનુભવ એનો થાય જે અનુભવ્ય હોય, that which becomes the object of experience. અને ચૈતન્ય એ હું રૂપે છું એ કદાપી જ્ઞેય બનતો નથી, અનુભવ્ય બનતું નથી. It is not other than me. ચૈતન્ય consciousness is not other than me. મારાથી ભિન્ન નથી. મારાથી જે ભિન્ન હોય એ મારા અનુભવનો વિષય બને, મારાથી જે ભિન્ન હોય એ મારા જ્ઞાનનો વિષય બને, જે જ્ઞાનનો વિષય બને એ જ અનુભવનો વિષય બને. ઓબ્જેક્ટ ઓફ એક્સપિરિયન્સ કહો, ઓબ્જેક્ટ ઓફ નોલેજ કહો, એ મારાથી ભિન્ન વસ્તુ હોય. જ્યારે ચૈતન્ય, મૂળભૂત ચૈતન્ય આત્મા છે એ હું છું, માટે હું કદાપી મારા અનુભવનો વિષય બની ના છું. I cannot become an object because I am subject. Subject can never become an object. હું પોતે મારા અનુભવનો વિષય બની શકું નહીં. માટે અહીંયા કહું જ્ઞાતા. I am the knower. અને કેવો જ્ઞાતા? હું જ્ઞાતા છું, એક સૂક્ષ્મ જ્ઞાતા. હું જ્ઞાતા છું, કદી જ્ઞેય ના બની શકું, માટે કદાપી અનુભવનો વિષય નહીં બની શકું. જ્ઞાતા એટલે કોણ? જ્ઞાતા તો આપણે જાણવું, જે જાણનારો છે ને જ્ઞાતા કહીએ છીએ. આપણે કે અક્કલ છે કે નહીં, અક્કલ હોય તો સમજાય એવું કહીએ છીએ ને ગુજરાતીમાં. અક્કલ છે એટલે શું? બુદ્ધિ છે. બુદ્ધિ તો જ્ઞાતા કોણ છે? બુદ્ધિ. તો બુદ્ધિ એ જ્ઞાતા છે. એટલે કે અંતઃકરણ જ્ઞાતા કહેવાય, મન જ્ઞાતા કહેવાય. બરાબર? તો જ્ઞાતા ખરેખર બે છે. તો હું કયો જ્ઞાતા? મન પણ જ્ઞાતા, બુદ્ધિ પણ જ્ઞાતા, ઇન્દ્રિયો પણ જ્ઞાતા. રૂપની જ્ઞાતા કોણ છે? ઇન્દ્રિયો છે. તો હું ખરેખર કોણ છું? જ્ઞાતા તો અનેક છે. ઇન્દ્રિયો પણ જ્ઞાતા છે, રૂપની જ્ઞાતા આંખ છે. આંખ ના હોય તો રૂપનું જ્ઞાન થાય જ નહીં, કોઈ સંજોગોમાં નહીં થાય. કોઈ બીજી ઇન્દ્રિય ટેક ઓવર નહીં કરે કામ એનું. કર્ણેન્દ્રિય દ્વારા જ શબ્દનું જ્ઞાન થશે. કર્ણેન્દ્રિય હડતાલ પર જશે તો એ ટેક ઓવર આંખ નહીં કરી શકે. બરાબર? તો જ્ઞાતા છે, વિષયોની જ્ઞાતા ઇન્દ્રિયો છે. અનુમાન નું જ્ઞાતા, અનુમાનથી જે જણાય વિષયો એનો જ્ઞાતા મન છે, બુદ્ધિ છે. તો જ્ઞાતા કયો જ્ઞાતા? હું છું. અહમ એક સૂક્ષ્મ જ્ઞાતા કહું. એ જ્ઞાતાને સમજવા માટે આવતીકાલે ભેગા થઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.